નમસ્કાર, રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીએ કે રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા શું છે અને રુદ્રાક્ષ કોને ધારણ કરવું જોઈએ અને કોને ધારણ ના કરવું જોઈએ। મિત્રો, રુદ્રાક્ષ એ પૃથ્વીવાસીઓ ઉપર ભગવાન શિવનો આશીર્વાદ માનવામાં આવે છે અને એવું કલ્યાણકારી ફળ છે જે ચમત્કારિક પરિણામો આપે છે। અને ખુશીની વાત એ છે કે રુદ્રાક્ષ સરળતાથી મળી રહે છે અને તમને સૌથી ઓછા ખર્ચે મળી જશે, જેથી કોઈ પણ ધારણ કરી શકે। માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા કષ્ટો દૂર થાય છે અને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જ્યોતિષમાં રુદ્રાક્ષના નિયમો છે। ચાલો જાણીએ રુદ્રાક્ષ કોને ધારણ કરવું જોઈએ અને કોને ધારણ ના કરવું જોઈએ। મિત્રો, ગર્ભવતી મહિલાએ રુદ્રાક્ષ ધારણ ના કરવો જોઈએ। બાળકના જન્મ પછી સૂતક કાળ પૂરો થાય ત્યાં સુધી રુદ્રાક્ષ ધારણ ના કરવું જોઈએ। જો તમે ગર્ભવતી સ્ત્રી અને તેના બાળક જોડે જાઓ છો ત્યારે તમારે રુદ્રાક્ષ ઉતારી દેવું જોઈએ। જે વ્યક્તિ માંસાહારી છે તેને રુદ્રાક્ષ ધારણ ન કરવું જોઈએ। માંસ ખાવાથી અને ધૂમ્રપાન કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ બને છે। જે આવા વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તો ભવિષ્યમાં નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે અને સૂતા પહેલાં રુદ્રાક્ષ ઉતારી લેવું જોઈએ। સૂતી વખતે રુદ્રાક્ષ ધારણ કરવું યોગ્ય નથી। માનવામાં આવે છે કે રુદ્રાક્ષને કાઢીને તમારા ઓશિકા નીચે રાખશો તો તમને ખરાબ સપના નહીં આવે। જ્યોતિષ માન્યતા અનુસાર જે લોકોને ઊંઘ નથી આવતી અથવા ઊંઘમાં તકલીફ થતી હોય તેમને ઓશિકા નીચે રુદ્રાક્ષ રાખી સૂવાથી ફાયદો થશે અને રાત્રે સારી રીતે ઊંઘ આવી જશે। રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં રુદ્રાક્ષના મૂળ મંત્રનો 9 વાર જાપ કરવો જોઈએ અને રુદ્રાક્ષ ઉતાર્યા પછી તેને કોઈ પવિત્ર સ્થાન પર જ રાખવું જોઈએ અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ અને સાથે સાથે સ્મશાનમાં ના જવું જોઈએ। સ્ત્રીઓએ પણ માસિક ધર્મ દરમિયાન રુદ્રાક્ષ ધારણ ના કરવું જોઈએ અને સ્નાન કર્યા વગર રુદ્રાક્ષને સ્પર્શ ના કરો। રુદ્રાક્ષને ધારણ કરતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરો અને ત્યારબાદ ધારણ કરો અને લાલ અથવા પીળા દોરામાં ધારણ કરો। જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરી છે તો બીજાને ના આપો અને રુદ્રાક્ષની માળા હંમેશા વિષમ અંકોમાં જ પહેરવી જોઈએ, પરંતુ તે 27 મણકાથી ઓછી ન હોવી જોઈએ। તો મિત્રો, આ હતી રુદ્રાક્ષ વિશેની અમુક જાણકારી જે તમારી સમક્ષ અમે રજૂ કરી છે। મિત્રો, સનાતન ધર્મમાં રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર રુદ્રાક્ષનું નિર્માણ શિવજીના આંસુઓમાંથી થયું હતું। પૃથ્વી પર રુદ્રાક્ષને સૌથી પવિત્ર માનવામાં આવે છે, માટે અમે તમને જણાવ્યું છે કે રુદ્રાક્ષ ક્યારે અને કોણે ધારણ કરવું જોઈએ। રાધે રાધે। અને હા, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ